રાણા સૈયદ ચોકડી પાસે 4 લોકો આગમાં ભડથું થઈ ગયા। આ ઘટના અરવલ્લીની છે, જ્યાં એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી અને ડોક્ટર, નર્સ, નવજાત શિશુ અને તેમના પિતાનું મૃત્યુ થયું છે। એમ્બ્યુલન્સ કારમાં આગના હચમચાવનારા સીસીટીવી પણ સામે આવ્યા। આ એમ્બ્યુલન્સમાં રહેલા એક નાના બાળક સહિત 4 લોકો ભડથું થઈ ગયા। અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી ગઈ। એમ્બ્યુલન્સમાં બેઠેલા ડોક્ટર, નર્સ, બાળક અને તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું। ચાલક સહિત 2 લોકો સારવાર હેઠળ છે। મહીસાગર જિલ્લાના પરિવારની મહિલાની મોડાસામાં થઈ હતી પ્રસૂતિ। 1 દિવસના બાળકને સારવાર માટે લઈ જઈ રહ્યા હતા અમદાવાદ। મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો। તસવીરોમાં જોઈ શકાય છે કે આ જે એમ્બ્યુલન્સ છે એ કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત બની હતી અને આગ લાગી ગઈ હતી। 2 લોકો હજુ સારવાર હેઠળ છે અને તેમાં ડોક્ટર અને નર્સ છે અને એક બાળક છે તેનું મૃત્યુ થયું છે, તેના પિતાનું પણ મૃત્યુ થયું છે। આ બાળકને સારવાર માટે તેઓ અમદાવાદ લઈને જઈ રહ્યા હતા। રાણા સૈયદ ચોકડી પાસે આ એમ્બ્યુલન્સ જે છે એ આગમાં ભસ્મીભૂત થઈ। વધુ માહિતી મેળવીએ। અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, આખો આ બનાવ કેવી રીતે બન્યો અને હાલ શું કામગીરી થઈ રહી છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં કમનસીબ ઘટના બની છે। રાત્રિ દરમિયાન 1 વાગ્યા આસપાસ એક મહિન્દ્રા ટીવીમાં એક એમ્બ્યુલન્સ કાર જે હતી, ડીઝલ કાર, તે અમદાવાદ ખાતે જઈ રહી હતી મોડાસાથી ખાનગી હોસ્પિટલમાંથી। જે 1 દિવસનું જે બાળક હતું તેની સારવાર માટે લુણાવાડાનો પરિવાર છે મહીસાગર જિલ્લાનો, તેની જે મહિલા છે તેની પ્રસૂતા મોડાસા ખાતે થઈ હતી અને પ્રસૂતિ થયા બાદ બાળકની હાલત ગંભીર જણાતા તેને જે અમદાવાદની જે હોસ્પિટલ છે, ઓરેન્જ હોસ્પિટલ, તેના જે ડોક્ટર્સ અને નર્સ છે તેઓ અહીં અમદાવાદથી મોડાસા ખાતે આવ્યા હતા। અહીંથી બાળકને લઈ અને અમદાવાદ ખાતે જઈ રહ્યા હતા। મોડાસાના રાણા સૈયદ પાસે જે પેટ્રોલ પંપ આવેલો છે તેની સામે જ અચાનક ચાલુ કાર એમ્બ્યુલન્સમાં જ આગ લાગી હતી અને આ આગ લાગવાના કારણે પાછળ બેઠેલા જે 4 1 દિવસનું બાળક અને અન્ય 3 લોકો, એમ કુલ 4 લોકો આગમાં ભડથું થયા છે પંકજ। અને આગળ બેઠેલા જે 2 વ્યક્તિઓ હતા તેમને ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો જે પ્રકારે જિગ્નેશભાઈ મોચી જે લુણાવાડાના છે, જેઓ આ બાળકના પિતા છે, 1 દિવસનું બાળક, તેમજ જે અમદાવાદના જે ડોક્ટર છે રાજકરણ રેટિયા, જેમની ઉંમર 30 વર્ષ છે, અને ભૂરીબેન મનાર, કે 23 વર્ષની જેમની ઉંમર છે, તેમનું પણ આ આગમાં મોત થયું છે। હાલ પોલીસ પહોંચી છે। પોલીસ દ્વારા હાલ પંચનામું કરવામાં આવી રહ્યું છે। એફએસએલની ટીમ પણ આવી રહી છે અને ઉચ્ચ પોલીસ કાફલો તૈનાત છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે।